સવારની સલામ, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આ સુંદર સવારમાં તેઓનું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમને અને મને આ સુંદર તક પૂરી પાડી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ કે આપણે બધા જ સાજા, ભલા, તંદુરસ્ત જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. હા, સાજા, ભલા, તંદુરસ્ત આપણે જીવતાની ભૂમિ પર છે. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સૌથી અગત્યની બાબત આપણા માટે એ છે કે જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, જે એકલા જ પરમેશ્વર છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, જે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે, તેમનું ભજન કરવાના માટે આપણે મળ્યા છે. હાલેલુયા. અને તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે, માટે આપણી હરેક અરોજો ગરોજો તેમની સમક્ષ માન્ય થાય છે. હાલેલુયા. તેઓ આપણા હૃદય તરફ જુએ છે, આપણા વિશ્વાસ તરફ જુએ છે, આપણું આજ્ઞાગીતપણું જુએ છે અને આપણી આધીનતા જુએ છે. હાલેલુયા. આપણે વિશ્વાસ દ્વારા તેમને પ્રસન્ન કરી શકીએ છીએ. જેમ બીજી બાબતોમાં આપણે જોઈએ કે કોઈ બાબતોને લઈને અથવા કોઈ અર્પણોને એવા લઈને જગતના અર્પણો દ્વારા આપણે તેમને પ્રસન્ન કરી શકતા નથી. પણ વિશ્વાસ વગર આપણા ઈશ્વરને પ્રસન્ન કરવા મુશ્કેલ છે. હાલેલુયા. અને એવા પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. તેમનું પવિત્ર વચન આપણી પાસે છે. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુએ આ સુંદર સમય તમારા અને મારા પર આવવા દીધો છે. હાલેલુયા. ઘણા બધા લોકો આ સુંદર સમયને જોઈ શક્યા નથી. હા, ઘણા બધા લોકો આ સુંદર સમયને જોઈ શક્યા નથી. પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ કરીએ કે જેમણે આપણને આ સમય દેખાડ્યો છે. આપણે સાજા, ભલા, તંદુરસ્ત છે. જેઓ હોસ્પિટલમાં કામ કરે તેમને ખબર છે કે રોજ સવારમાં, રોજ બપોરમાં, રોજ સાંજે, રોજ રાત્રે કેટલા બધા લોકો બીમારો ભયંકર હાલતમાં, ખરાબ પરિસ્થિતિમાં તેઓ હોસ્પિટલમાં તેમને લાવવામાં આવે છે. પણ તમે અને હું સાજા, ભલા, તંદુરસ્ત છે. હાલેલુયા. મેં એક વખત કહ્યું હતું, ઘણા એવા લોકો છે આ પૃથ્વી પર જેમને કેમ છો કહેનારો કોઈ નથી. એક ઘરમાં રહેવા છતાં વાત કરવાને માટે બહાનું શોધવું પડે છે. પરંતુ તમે જુઓ, આપણા ઘરમાં ખુશીઓનો મેળો છે. ભલે કદાચ આપણી પાસે જે પ્રમાણે જગત ઉજવણી કરતા હોય એવા ઉપકરણો કેવી બાબતો ન હોય, પણ પ્રભુએ આપેલી એક બાબતો આપણને આનંદ આપે છે. હાલેલુયા. આપણે પ્રભુનું ભજન કરી શકીએ છીએ, પ્રભુની સ્તુતિ કરી શકીએ છીએ, પ્રભુની આરાધના કરી શકીએ છીએ. હાલેલુયા. રોજ સવારમાં પ્રભુ આપણી રાહ જુએ છે, રોજ બપોરમાં આપણી રાહ જુએ છે, રોજ સાંજે આપણી રાહ જુએ છે, સૂતા પહેલા આપણી રાહ જુએ છે. મારો દીકરો મને મળવા માટે. અને આપણે જગતમાં કોઈની રાહ જોઈએ છે, પણ આપણી પાસે એવા ઈશ્વર છે કે જેઓ આપણી રાહ જુએ છે. હાલેલુયા. એવા પ્રભુ આપણી સાથે છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં બળ મેળવીએ અને હિંમત ન હારી જઈએ. હું ઘણી વાર કહું છું કે 1+1 એટલે પ્રભુ અને માણસ. હાલેલુયા. એટલે આપણે કદી એકલા નથી. પ્રભુ હંમેશા આપણી સાથે છે. દરેક પ્રશ્નોમાં, દરેક મુશ્કેલીઓમાં, દરેક દુઃખોમાં તેઓ આપણી સાથે છે, સહાય કરે છે અને મદદ કરે છે. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. ગમે તેવા પ્રશ્નો, ગમે તેવું દુઃખ, ગમે તેવી બીમારીઓ, બધાને માટે એક જ જવાબ છે, પ્રભુ ઈસુ. હાલેલુયા. દેવે તેમને આપણા માટે આપ્યા છે. વધસ્તંભ પર તેમણે તેમનો વાલો દીકરો મારા અને તમારા માટે કચડી નાખ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેમણે પોતાનો જીવ મારા અને તમારા માટે આપ્યો. હાલેલુયા. અને મરણ પર વિજય મેળવીને તેમણે સદાને માટે મરણને હરાવ્યું. તેઓ પુનરુત્થાન પામ્યા. હાલેલુયા. અને ચોક્કસ સ્વર્ગમાં છે, જ્યાંથી તમને અને મને ને તમને લેવાને માટે આવનાર છે. બહુ સરસ કે છે તેઓ શિષ્યોને કે મારા પિતાના રહેવાના ઠેકાણા ઘણા છે, પણ હું જાઉં છું તો હું તમારા માટે જગ્યા તૈયાર કરીશ. તેઓ આજે પણ તમારા અને મારા માટે મધ્યસ્થતા કરે છે. આપણો બચાવ થાય, આપણો નાશ ન થાય. હાલેલુયા. આપણે પાછા ફરીએ એવી પરિસ્થિતિઓ આપણી સમક્ષ રાખે છે કે આપણે અહેસાસ કરીએ, આપણે અનુભવ કરીએ, દુઃખમાં પણ શીખીએ અને ખુશીમાં પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. બીમારીઓ પણ આવે, બીમારીઓમાંથી સાજાપણું પણ તેઓ આપણને આપે. હાલેલુયા. ઘણી બધી રીતે તેઓ તેમની ઓળખ આપણને આપે છે કે જુઓ, હું તમારો ઈશ્વર, તમારો બચાવનાર, તમારા ઉદ્ધારક તારનાર તમારી સાથે છું અને હું તમારા માટે બધું જ કરી શકું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ કે સિંહના બચ્ચાને તંગી બેઠવું પડશે. સિંહ કેટલો પાવરફુલ જંગલનો રાજા કે જેના બચ્ચાને ભૂખ વેઠવી પડશે, પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ સારાવાનની અછત પડશે નહીં. વળી આપણે વાંચીએ છીએ કે તેમના વાલા ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાન આપી જાણે છે. હાલેલુયા. આજે સવારમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં મજબૂત બળ મેળવીએ. હાલેલુયા. કેમ કે તેઓ એવા ઈશ્વર છે કે જે તમારા અને મારા વિશે સઘળું જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સઘળું જાણે છે અને તેમનાથી કંઈ પણ અજાણ નથી. તમારું દુઃખ, હા, તમારા અત્યારના આંસુ જે જમીન પર પડ્યા છે, તમારા આંસુ, મારા આંસુ, તેઓ તેમની કુપીમાં રાખે છે. હાલેલુયા. તેઓ તો બસ આપણા પાછા ફરવાની રાહ જુએ છે, આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. હાલેલુયા. આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે એમના સમય પર તેઓ બધું જ સારું અને શ્રેષ્ઠ કરે છે. હાલેલુયા. સીધા યુસુફને આપણે જો મિસરનો અધિપતિ થતા જોઈએ તો એની પહેલા ઘણી તકલીફો આવી છે. ઇબ્રાહીમે એવો સમય પસાર કર્યો, નિરાશ થવાવાળો સમય પસાર કર્યો. મૂસા પૃથ્વી પરના નમ્ર માણસ, દેવને સલાહ આપનાર માણસ, ઘણા બધા લોકોનું સાંભળ્યું, લીડ કર્યા બધાને. અઘરા સમયમાંથી તેઓ પસાર થયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યહોશુઆને જવાબદારી આપવામાં આવી. યહોશુઆને પણ એ જ શિખામણ આપી, જેમ હું મારા સેવક મૂસાની સાથે તેમ હું તારી સાથે છું. હાલેલુયા. અને પ્રભુ ઈસુએ આપણને કહ્યું છે કે જુઓ, હું જગતના અંત સુધી તમારી સાથે છું. અને આજે સવારમાં પણ તેઓ તમારી અને મારી સાથે છે. હમણાં અત્યારે રાઈટ નાવ પર તેઓ તમારી અને મારી સાથે છે. બીએ નહીં, ગભરાય નહીં, આનંદ કરીને પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા આવો આજના દિવસમાં આપણે આગળ વધીએ અને આજના દિવસમાં આપણે વિશ્વાસ રાખીને આપણે પ્રભુ પાસેથી ઘણા મોટા મોટા કામો આપણા જીવનમાં થયેલા જોઈએ. હાલેલુયા. આવો પ્રાર્થનામાં ભાગ લઈએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હો પ્રભુ, તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારું ભજન કરતા પ્રભુ આ દિવસમાં આગળ વધીએ છીએ. અમે સાજા ભલા તંદુરસ્ત છે, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ખોરાક ખાઈ શકીએ છીએ, પ્રવાહી પાણી પી શકીએ છીએ, અમારા કામો પોતે કરી શકીએ છીએ. અને પ્રભુ, દરેક ઉણપો તમે દૂર કરી છે, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, ખાસ તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા આ દિવસમાં તમે અમને લીડ કરો, તમારી દોરવણી આપો, તમારી આજ્ઞાઓ પાડીને તમને આધીન રહીને અમે આજના દિવસમાં આગળ વધીએ. અને પ્રભુ, એ સર્વ બાબતો જે અમારી વિરુદ્ધમાં છે એને તમે દૂર કરો. જે મારા આત્મિક જીવનને નુકસાન કરી શકે છે એવી બાબતોને દૂર કરો. અમારા ઘરમાંથી, કુટુંબમાંથી, બાળકોમાંથી, અમારા પોતામાંથી, અમારા આસપાસના રહેવાની જગ્યાઓમાંથી પ્રભુ તમે એ બાબતોને દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આજની સવાર દરેક જેઓ તમારા નામથી ઓળખાય છે, જેઓ તમારા લોહીમાં ખરદેલા છે, બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય. પ્રભુ, એવું થવા દો. દરેકની પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચો. દરેકની ચિંતાઓ દૂર કરો, મુશ્કેલીઓ દૂર કરો. તમારા આત્માના સામર્થ્યથી પ્રભુ દરેકને ભરી દો. નવો સ્પર્શ આપો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપો અમને માફ કરો, શુદ્ધ કરો અને તમારી પવિત્ર હાજરીમાં શોભે એવા તમે અમને બાળકો બનાવીને અમારી સાથે રહો, અમને લીડ કરો. અને પ્રભુ, જેટલું અમે તમારા વિશે જાણીએ છીએ એમ જ પ્રભુ બીજાઓ પણ ઘણા બધા લોકો જાણે, તમારા વચન વિશે જાણે, તમારા પ્રભુ તમારી કૃપા અને પ્રભુ તમે જે બલિદાન આપ્યું છે એના વિશે જાણે અને તેઓનો પણ નાશ ના થાય પ્રભુ, તેઓ અનંત જીવન પામે એવું થવા દો પ્રભુ. કોઈ પણ માધ્યમથી પ્રભુ અમારા પ્રભુ, અમારી મિનિસ્ટ્રી દ્વારા, તમારા અલગ અલગ સેવા કરનારા સેવક સેવિકાઓ, તમારા બાળકો દ્વારા પ્રભુ તેઓને તમારું નામ મળે એવું તમે થવા દો. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. જેટલા સેવક સેવિકાઓ છે પ્રભુ, બધાની સેવા દ્વારા તમે હવે મહિમા પામો પ્રભુ. અંતનો સમય છે પ્રભુ, ફસલ ઘણી છે પ્રભુ, મજૂરો થોડા છે. અમે વિનંતી કરીએ છીએ કોઈની સેવા આજે આત્મા ચિત્યા વગર પ્રભુ રહે નહીં એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારા ગૃહમાં રહેલો તમામ પ્રભુ એ દુઃખના, મુશ્કેલીઓના, ચિંતાના, આર્થિક પ્રશ્નો અને લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, દારૂ, જુગાર, વ્યસનો, વ્યભિચાર જેવા સઘળા પરિબળો તમે દૂર કરજો પ્રભુ. તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. કોઈના શરીરમાં પ્રભુ રોગ રાજ ના કરે. જીવલેણ રોગ, હા પ્રભુ, કેન્સર, TB, HIV, મગજના રોગો, હાડકાના રોગો, કરોડરજ્જુના રોગો, લોહીના રોગો, શક્કરના રોગો, આંખ કાન ગળાના રોગો, ફેફસાના રોગો, આંતરડાના રોગો, લીવરના રોગો પ્રભુ, હા પ્રભુ, કિડનીના રોગો પ્રભુ પિતા, અને જઠરના રોગો પ્રભુ પિતા, અને હૃદયના રોગો, વાલના રોગો, નસોના રોગો પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા દાંત અને જીભ અને કરોડરજ્જુના રોગો પ્રભુ, ચામડીના હાડકાના રોગોમાંથી પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. રોગ નથી બોલાય એમાંથી પણ તમે તેમને સાજાપણું આપો પ્રભુ. દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ. આવકના સાધનોને આશીર્વાદિત કરો. જેમણે જોબ ગુમાવી છે તેમને તમે શ્રેષ્ઠ જોબ આપો પ્રભુ. હા પ્રભુ અને રાજાઓના રાજા,
આવકનો રસ્તો આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના સર્વ માર્ગોને પ્રભુ તમે સફળ કરો, આશીર્વાદિત કરો, નોકરી કરવા માટે, ભણવા માટે, કુટુંબ સાથે રહેવા માટેના સર્વ રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. ફરીવાર પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ, સાથે મકાન વેચાય, મકાન ખરીદી શકે પ્રભુ, વાહન લઈ શકે, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, સોલાર સિસ્ટમ કે ઘરના જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ તેઓ પ્રાપ્ત કરી શકે એવું તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે પ્રભુ, એને પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારા બધાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, દરેક સેવક સેવિકાઓના ઘરનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારા લોકોને તમારી શાંતિ આપજો પ્રભુ. ઇઝરાયલ દેશમાં શાંતિ સ્થપાય અને તમારા લોકો જ્યાં કંઈ વસે છે તેમને શાંતિ મળે. દરેકને તમારા લોહીમાં અમે કવર કરે છે. દરેકની સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાની મોટી ભૂલો માફ કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વરને નદીની પાસે પેલા ઝાડ જેવા કરજો, ઉછીને આપનાર બનાવજો, શિર બનાવજો. અને પ્રભુ સાંજે ફરીવાર તમારું ભજન કરતા લાવો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.